રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર અને સનાળા ગામમાં ગામની નદીમાં પ્રદૂષિત પાણી જેતપુર ડાઇંગ દ્વારા ઠલવાતું હોય તેવો ગ્રામજનો આક્ષેપ સાથે પ્રાંત કચેરી પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો જાંજમેર ગામ અને સનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડાઇંગનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોય તેને લઈને જાંજમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ડાઇંગનું પ્રદૂષિત પાણીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોને મુશ્કેલી સહન કરવાનો પણ વારો આવે છે. ત્યારે જાંજમેર ગામ અને સનાળા ગામના આગેવાનોને ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેને લઈને આજરોજ જાંજમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. દેવદાનભાઈ મુછડિયા, સામાજિક અગ્રણી. આજે અમે જાંજમેર ગામ અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છીએ કે જાંજમેર અને સનાળા ગામની સીમની અંદર અનુરાગ પ્રોસેસિંગ નામનું જે યુનિટ ચાલે છે ડાઇંગનું, એ યુનિટ દ્વારા ગંદુ સિલિકોટ વાળું પાણી છે એ અમારી ઉતાવળી નદી અને ડેમની અંદર છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે અમારી ખેતીના પાક અને બીજી જે બીમારીઓ થઈ રહી છે એની રજૂઆત કરવા માટે આજે પ્રાંત સાહેબને આવ્યા છીએ. આ બાબતે અમે આજે અઠવાડિયાનું અલ્ટિમેટમ પ્રાંત સાહેબને આપવાના છીએ, નહીતર આવતી 25 તારીખથી અમે બે ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ઉપર જશું સાહેબની કચેરી સામે. ઉપરાંત ગામ પણ બંધ રાખશું. પાણીથી નુકસાની એવી છે કે પાક છે એની ફળદ્રુપતા, ખેતીની ફળદ્રુપતા ઘટી ગઈ છે, ઉતારો ઘટી ગયો છે, માંડવીનો ઉતારો ઘટી ગયો છે, કપાસનો ઘટી ગયો છે. શાકભાજી તમે વાવો છો તો શાકભાજીમાં પણ કેમિકલ વાળા પાણીથી જે શાકભાજી થાય છે એને કારણે લોકોને પણ રોગો થાય છે અને આરોગ્યને નુકસાન જાય છે. પશુઓ પાણી પી છે તો પશુઓ પણ મરણને સહન થાય છે. આવી ગંભીર હાલત થઈ છે આખા વિસ્તારની. કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ સમયમાં જ્યારે આ જે કારખાનાનું ગંદુ પાણી છે તે હોકળામાં છોડી અને જાંજમેર સુધી આવેલ, જેથી ગામના ખેડૂતોએ મને વાત કરેલી, એટલે સરપંચના પતિ તરીકે અમે સ્થળ ઉપર જઈ અને જોતા હકીકતથી આ ગંદુ પાણી છે એ ખેતરોમાં જ્યારે આ લોકો દાર કરે છે ત્યારે 300 ફૂટમાં જ્યારે ગંદુ પાણી આવી જાય છે, કૂવાની અંદર જોવું તો કેમિકલવાળું પાણી આવી જાય છે, પાક બધા નિષ્ફળ જાય છે. જેથી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. સનાળા ગામ તેમજ જાંજમેર ગામમાં તમામ ખેડૂતો આજે સાહેબને એક આવેદનપત્ર આપી અને જો આમાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે સાહેબને 25 તારીખ સુધીનું એક અલ્ટિમેટમ આપવાના છીએ. જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકો જાંજમેર ગામ અને સનાળા ગામ સંયુક્ત બંધ રાખી અને આંદોલન કરશું. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.